ગીરની પ્રખ્યાત કેસર કેરી ટૂંક સમયમાં આવશે બજારમાં. ગીરની પ્રખ્યાત કેસર કેરી ટૂંક સમયમાં આવશે બજારમાં. આગામી 26 એપ્રિલથી તાલાળા મેંગો માર્કેટમાં કેસર કેરીનું આગમન થશે. આ વર્ષે ગત વર્ષની તુલનામાં ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. તાલાળા મેંગો માર્કેટમાં ગત વર્ષે 6 લાખ બોક્સ કેરીની આવક નોંધાઈ હતી, જેની સામે આ વર્ષે માત્ર 6.5 લાખ બોક્સ આવકનો અંદાજ છે. જોકે ઉત્પાદન ઓછું થતાં અનેક દેશોમાં કેસર કેરીની પોતાનો સ્વાદ પ્રસરાવશે અને જેમાં આરબ દેશો, ગલ્ફ દેશો, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાંથી કેસર કેરી માટે પૂછપરછ ચાલુ છે. પરંતુ આ વર્ષે નાના અને મધ્યમ વર્ગના લોકો માટે કેસર કેરીનો સ્વાદ કડવો બની જશે. અહેવાલ માં ન્યૂઝ પર સંગતાણી, ગીર સોમનાથ. કેસર કેરીની વાત કરવામાં આવે તો આ વર્ષે કેસર કેરી દર વર્ષ કરતાંની પાછલા 10 વર્ષની સરખામણીમાં ખૂબ જ નહિવત ઉત્પાદન છે અને આ વર્ષની કેસર કેરીની હરાજીનો શુભારંભ આવનાર 26/4/2025ના રોજ માર્કેટિંગ યાર્ડ તાલાળા ખાતે થઈ રહ્યો છે. અને સિઝનની વાત કરીએ તો સિઝન એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે. ગઈ સાલ તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે. સિઝન રાબેતા મુજબ જ છે, પણ ટૂંકમાં જે પાક 4 તબક્કામાં દર વર્ષે હોય એ 4 તબક્કામાં નથી. આ વર્ષે 2 તબક્કામાં પાક છે, એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે. અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ રહી છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે. કેરી એક્સપોર્ટ થવાની છે. કેસર કેરીની ઓલરેડી દુનિયાભરમાં ડિમાન્ડ છે અને પૂછપરછ પણ ખૂબ છે. અમારા એપીએમસીના પ્લાન્ટમાં પણ ખૂબ પૂછપરછ. પણ હવે જોઈએ જ્યારે પાક બજારમાં આવે ત્યારે એને લાયક ફળ, એને લાયક ક્વોલિટી જેટલી હશે એટલું એક્સપોર્ટ થશે. ક્યાં દેશોમાં એક્સપોર્ટ? જો એક્સપોર્ટની વાત કરવામાં આવે તો આરબ કન્ટ્રી, ગલ્ફ કન્ટ્રી, USA, UK, કેનેડા, તો ઘણા દેશોમાં, સ્વિટ્ઝરલેન્ડ પણ ગઈ સાલ, ઓસ્ટ્રેલિયામાં પણ ગઈ હતી. એટલે જેવી ફળ ટૂંકમાં અને માંગ ઉપર આધારિત છે, ભાવ ધોરણ ઉપર ખાસ.